તંદુરસ્ત બની જાય। અને જેટલા સિટી તરફ દોડ છે ને એટલે રોગો વધારે વધ્યા છે। દૂધ ડુપ્લિકેટ આવે, પનીર છે, દહીં છે, બધી વસ્તુ ડુપ્લિકેટ સિટીમાં મળે, પણ અહીંયા કાંઈ બીજી આવક નથી। આવકનો સ્ત્રોત માત્ર ખેડૂતોને ખેતી છે, અને એ ખેતીમાં એટલી મહેનત કરે, ખાતર એટલું મોંઘું, દવા એટલી મોંઘી, મજૂરી એટલી મોંઘી, તો જ્યારે વેચવા જાય ને તો મજૂરના પૈસા પૂરા પડતા નથી। એવી પોઝિશન આજે ખેડૂતની આવી છે। પણ જો સરકાર સમજે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે ને તો ખેડૂત ખેતી કરવા, કારણ કે ખેડૂતોના દીકરાના લોહીમાં એની પેઢીઓથી ખેતી જ છે, એનો ધંધો જ ખેતી છે। પણ અત્યારે શા માટે નથી ટકતા? તો કે એને પૂરા ભાવ નથી મળતા, એટલે દરેક યુવાનો સિટી તરફ દોડ મૂકી છે, સાવ ગામડા ખાલી થઈ ગયા છે। એટલે ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે પણ હોય તે, પણ જો પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂત પાછા ખેતી તરફ વળે એમ છે। અને ખેતી જો સમૃદ્ધ હશે ને તો જ દેશ સમૃદ્ધ રહેશે। ફેક્ટરીમાં બધું થાય, દુનિયાની વસ્તુ ફેક્ટરી બનાવે, પણ અનાજ તો ખેડૂત સિવાય કોઈ બનાવી જ ન શકે। એટલે ખેડૂત માથે આખો દેશ નિર્ભર છે, એટલે તો ખેડૂતને જગતનો તાત, આખા જગતનો બાપ કહેવામાં આવે છે, કારણ કે ખેડૂત ખેતી કરે છે, અનાજ ધન ધાન્ય પકાવે છે, એનાથી પૂરા દુનિયાના પેટ ભરાય છે। થેન્ક યુ। જય ગુરુદેવ, જય સત્યોલ સાહેબ।